પ્રકરણ 1 અમેરિકાની ધરતી પર એક અજાણી મુલાકાત. જ્યારે ભૂતકાળની પડછાય વર્તમાનના હૃદયને સ્પર્શ કરે છે. ન્યૂયોર્ક શહેરની ચમકતી રાત હતી. ટાઈમ્સ સ્ક્વેરની રોશની આકાશને રંગીન ચાદરથી ઢાંકી રહી હતી અને હજારો લોકોની ભીડ જાણે કે ક્યારેય ન સૂતી હોય તેવા આ શહેરમાં પોતાના સપનાઓ શોધવા નીકળી પડી હતી. આ ભીડમાં બે યુવાન હૃદય પણ સામેલ હતા, જેઓ હજારો માઇલ દૂર પોતાના વતનથી અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવ્યા હતા. તેમને ખબર નહોતી કે આ શહેર જ જે તેમને ઉજ્જવળ ભવિષ્યનું પ્રવેશ દ્વાર બનવા જઈ રહ્યું હતું, તે તેમના ભૂતકાળની એક એવી ગાંઠ સાથે પણ તેમને બાંધશે જે તેમના વર્તમાન અને ભવિષ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. આ યુવતીનું નામ હતું પ્રિયા. તે જામનગરના એક પ્રતિષ્ઠ અને ધનિક શેઠની એકમાત્ર પુત્રી હતી. તેના પિતા શ્રી સગનભાઈ પટેલ એક સફળ ઉદ્યોગપતિ હતા, જેમણે પોતાના પરિશ્રમ અને બુદ્ધિથી મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પ્રિયાને તેના માતા પિતાએ ખૂબ લાડકોડથી ઉછેરી હતી, પરંતુ સાથે સાથે તેના સારા સંસ્કાર અને ઉચ્ચ શિક્ષણનું મહત્વ પણ સમજાવ્યું હતું. પ્રિયા દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મોટી કાળી આંખો, લાંબા રેશમી વાળ અને એક તેજસ્વી સ્મિત જે કોઈના પણ હૃદયને જીતી લે તેવું હતું. તે માત્ર બાહ્ય સૌંદર્ય જ નહીં, પરંતુ આંતરિક રીતે પણ એટલી જ સમૃદ્ધ હતી. તે દયાળુ, સંવેદનશીલ અને દરેકની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતી. જો કે ક્યારેક તેના મનમાં એક અંજપો રહેતો, એક એવી ખાલીપોની લાગણી જેનું કારણ તે પોતે પણ સમજી શકતી ન હતી. ક્યારેક રાત્રે તેને વિચિત્ર સપના આવતા, જેમાં તે પોતાને એક અલગ જ યુગમાં, અલગ પરિવેશમાં જોતી, પરંતુ સવાર થતાં જ તે સપના ધૂંધળા થઈ જતા અને તેને કશું સ્પષ્ટપણે યાદ રહેતું નહીં. આ સપના તેને પરેશાન કરતા, પરંતુ તે તેને માત્ર એક માનસિક ભ્રમ સમજીને ભૂલી જવાનો પ્રયત્ન કરતી. ન્યૂયોર્કની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં તે ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. તેને રંગો, કાપડ અને ડિઝાઇનની દુનિયા ખૂબ જ આકર્ષિત હતી અને તે એક સફળ ફેશન ડિઝાઇનર બનવાનું સ્વપ્ન સેવી રહી હતી. બીજો યુવાન વિજય હતો. તે વડોદરાના એક ખૂબ જ જાણીતા અને શ્રીમંત પરિવારનો વારસદાર હતો. તેના પિતા શ્રી રમણીકભાઈ શાહ એક મોટા બિઝનેસમેન હતા અને તેમના પરિવાર સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતો હતો. વિજય એક હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થી હતો. તેનો દેખાવ આકર્ષક હતો. તીક્ષ્ણ નયન નક્ષ, ઊંચો કદ અને એક એવું વ્યક્તિત્વ જે છોકરીઓને તરત જ આકર્ષિત કરી લે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેને ટેકનોલોજીમાં ખૂબ જ રસ હતો. તે ન્યૂયોર્કની એક બીજી ટોચની યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા આવ્યો હતો. વિજય આત્મવિશ્વાસથી ભરપૂર હતો, પરંતુ ક્યારેક તેનામાં એક અજાણ્યો અહંકાર છુપાયેલો જોવા મળતો. જાણે કે તે પોતાના જન્મના કારણે જ બીજાઓથી ચડિયાતો હોય. તેને પણ ક્યારેક વિચિત્ર લાગણીઓનો અનુભવ થતો, ખાસ કરીને જ્યારે તે કોઈ જૂની ઇમારત કે કોઈ ઐતિહાસિક સ્થળ જોતો. ત્યારે તેને એવું લાગતું કે આ બધું તેણે પહેલા ક્યાંક જોયું છે, પરંતુ તે યાદ કરી શકતો ન હતો. આ લાગણીઓ ક્ષણિક રહેતી, પરંતુ તેના મનમાં એક પ્રશ્ન જરૂર છોડી જતી કે આ બધું શું છે. પ્રિયા અને વિજયની પ્રથમ મુલાકાત ન્યૂયોર્કની એક ખૂબ જ જાણીતી આર્ટ ગેલેરીમાં થઈ. ત્યાં એક પ્રદર્શન ચાલી રહ્યું હતું, જેમાં વિશ્વભરના યુવા કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રિયાને કળામાં ખૂબ જ રસ હતો અને તે અવારનવાર આવી ગેલેરીઓમાં મુલાકાત લેતી રહેતી. તે દિવસે પણ તે એકલી જ પ્રદર્શન જોવા આવી હતી. એક પેઇન્ટિંગે તેનું ધ્યાન ખેંચ્યું. તે એક એટ્રેક્ટ કૃતિ હતી, જેમાં તેજસ્વી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં એક ઊંડી કહાણી છુપાવેલી હોય તેવું લાગતું હતું. પ્રિયા તે પેઇન્ટિંગને એકટસે જોઈ રહી હતી, જાણે કે તે તેની સાથે કોઈ ઊંડો સંવાદ કરી રહી હોય.
તે જ સમયે વિજય પણ તે જ પેઇન્ટિંગ પાસે આવ્યો. તેને પણ કળામાં થોડો રસ હતો અને તે પોતાના એક મિત્ર સાથે ગેલેરીની મુલાકાત આવ્યો હતો. જ્યારે તેની નજર પ્રિયા પર પડી ત્યારે તે ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો. પ્રિયાનું સૌંદર્ય અસાધારણ હતું અને તેની આંખોમાં એક એવી ઊંડાઈ હતી જે વિજયને અંદર સુધી સ્પર્શી ગઈ. તેને એવું લાગ્યું કે તેણે પ્રિયાને પહેલા ક્યાંક જોઈ છે. જોકે તે ક્યારે અને ક્યાં તે યાદ કરી શક્યો નહીં. વિજય ધીમેથી પ્રિયાની પાસે ગયો અને નમ્રતાથી કહ્યું, માફ કરશો, શું હું પણ આ પેઇન્ટિંગ જોઈ શકું છું? મને લાગે છે કે આ ખૂબ જ રસપ્રદ છે. પ્રિયા ચોંકી ગઈ અને પાછળ ફરીને જોયું. તેની સામે એક ખૂબ જ હેન્ડસમ યુવાન ઊભો હતો, જેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. પ્રિયાને પણ તેને જોઈને એક અજીબ લાગણી થઈ. એવું લાગ્યું કે જાણે તે આ ચહેરાને વર્ષોથી ઓળખતી હોય, છતાં તે તેને ક્યારેય મળી ન હતી. તેણે હળવું સ્મિત આપતા કહ્યું, હા ચોક્કસ, મને પણ આ પેઇન્ટિંગ ખૂબ જ ગમ્યું. આમાં કંઈક ખાસ છે જે મને આકર્ષે છે. આ રીતે પ્રિયા અને વિજયની પ્રથમ મુલાકાત થઈ. તેમની વચ્ચે પેઇન્ટિંગ વિશે વાતચીત શરૂ થઈ અને ધીમે ધીમે તે તેમના અભ્યાસ અને તેમના વતન સુધી પહોંચી ગઈ. તેમને જાણવા મળ્યું કે બંને ભારતીયો છે અને બંને ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી અહીં અભ્યાસ કરવા આવ્યા છે. આ જાણીને તેમને એકબીજા સાથે એક અજાણ્યું કનેક્શન લાગ્યું. જોકે તે સમયે તેમની વચ્ચે માત્ર એક ઔપચારિક પરિચય જ થયો અને પછી તેઓ પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. થોડા મહિના વીતી ગયા. પ્રિયા અને વિજય ન્યૂયોર્કમાં પોતાના અભ્યાસમાં વ્યસ્ત હતા અને તેમની વચ્ચે કોઈ ખાસ મુલાકાત થઈ નહીં. પ્રિયાને તેના એક બાળપણના મિત્રના લગ્નનું આમંત્રણ મળ્યું. લગ્ન સુરતમાં હતા અને પ્રિયાએ નક્કી કર્યું કે તે ચોક્કસ જશે. તેને પોતાના જૂના મિત્રો અને પરિવારને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. લગ્નના દિવસે ભવ્ય સમારોહ યોજાયો હતો. સુરત શહેરના એક મોટા પાર્ટી પ્લોટમાં આયોજિત આ લગ્નમાં શહેરના ઘણા પ્રતિષ્ઠિત લોકો હાજર રહ્યા હતા. પ્રિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પારંપરિક ગુજરાતી પોશાક પહેર્યો હતો અને તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. જ્યારે તે તેના બીજા મિત્રો સાથે વાત કરી રહી હતી ત્યારે તેની નજર એક વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ દૂરથી તેને જોયા રહ્યો હતો અને તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારની તીવ્રતા હતી. પ્રિયા ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગઈ. તેને એવું લાગ્યું કે તે આ વ્યક્તિને ક્યાંક જોયો છે, પરંતુ તે યાદ કરી શકી નહીં. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ વિજય હતો. તે પણ પોતાના કોઈ દૂરના સગાના લગ્નમાં સુરત આવ્યો હતો. જ્યારે તેની નજર પ્રિયા પર પડી ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને તરત જ ન્યૂયોર્કની આર્ટ ગેલેરીમાં થયેલી મુલાકાત યાદ આવી ગઈ. વિજય તરત જ પ્રિયાની પાસે ગયો અને હસતા હસતા કહ્યું, અરે વાહ પ્રિયા, તમે અહીં? મને તો ખબર પણ ન હતી કે તમે પણ આ લગ્નમાં છો. પ્રિયાને પણ તેને જોઈને ખૂબ જ નવાઈ લાગી અને સાથે સાથે આનંદ પણ થયો. તેણે પણ હસીને જવાબ આપ્યો, વિજય, તમે પણ અહીં? આ તો ખરેખર એક સુખદ આશ્ચર્ય છે. સુરતની આ મુલાકાત પ્રિયા અને વિજય માટે એક નવો અધ્યાય લઈને આવી. ન્યૂયોર્કમાં થયેલી અજાણી મુલાકાત અહીં એક ગાઢ મિત્રતામાં પરિણમી. તેઓએ લગ્નના ફંક્શનમાં સાથે ઘણો સમય વિતાવ્યો, વાતો કરી અને એકબીજાને વધુ સારી રીતે જાણ્યા. વિજય પ્રિયાના સૌંદર્ય અને તેના વ્યક્તિત્વની ખૂબ જ પ્રભાવિત થયો. તેને લાગ્યું કે પ્રિયામાં કંઈક ખાસ છે જે તેને તેની તરફ ખેંચી રહ્યું છે. પ્રિયાને પણ વિજયની કંપની ખૂબ ગમી. તેની વાતોમાં રહેલી સમજદારી અને તેનું હસમુખું વર્તન તેને આકર્ષિત કરી ગયું. જ્યારે તેઓ સુરતથી ન્યૂયોર્ક પાછા ફર્યા
ત્યારે તેમની વચ્ચે માત્ર એક મિત્રતાનો સંબંધ નહોતો રહ્યો. બંને એકબીજાની કાળજી લેતા હતા અને તેમના હૃદયમાં એકબીજા માટે એક વિશેષ સ્થાન બની ગયું હતું. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમવા લાગી. તેઓ સાથે વધુ સમય વિતાવવા લાગ્યા. એકબીજા સાથે પોતાના સપના અને ભવિષ્યની યોજનાઓ શેર કરવા લાગ્યા. ન્યુયોર્કની રાતો હવે તેમના પ્રેમની સાક્ષી બનવા જઈ રહી હતી. પરંતુ આ પ્રેમ કહાનીમાં એક અજાણ્યો પડછાયો પણ તેમની સાથે ચાલી રહ્યો હતો. વિજયને હજુ પણ વિચિત્ર સપના આવતા હતા, જેમાં તે એક ભવ્ય મહેલમાં રહેતો એક રાજા હતો અને એક સુંદર દાસી તેના પ્રેમમાં હતી. પરંતુ કોઈ કારણસર તે દાસીને છોડી દે છે અને તેના કારણે તે દાસી ખૂબ જ દુઃખી થાય છે. આ સપના વિજયને ખૂબ જ પરેશાન કરતા હતા. તેને એવું લાગતું હતું કે આ સપના તેના વર્તમાન જીવન સાથે કોઈક રીતે જોડાયેલા છે, પરંતુ તે શું છે તે સમજી શકતો નહોતો. એક રાત્રે વિજયે તેની માતા ભાવનાબેનને આ સપના વિશે વાત કરે છે. ભાવનાબેન એક ધાર્મિક અને સંસ્કારિક મહિલા હતી. તે પોતાના ગુરુ સચ્ચિદાનંદજી મહારાજમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતી હતી. જ્યારે તેણે વિજયના સપના વિશે સાંભળ્યું ત્યારે તેને ચિંતા થઈ. તેને લાગ્યું કે આ માત્ર સામાન્ય સપના નથી, પરંતુ કદાચ કોઈ ઊંડો સંકેત છે. તેણે વિજયને કહ્યું, બેટા, મને લાગે છે કે આપણે એકવાર ગુરુજીને મળવું જોઈએ. તેઓ આધ્યાત્મિક જ્ઞાન ધરાવે છે અને કદાચ તારા સપનાનો અર્થ સમજાવી શકે. વિજયને શરૂઆતમાં આ વાતમાં કોઈ રસ નહોતો, પરંતુ તેની માતાની ચિંતા જોઈને તે ગુરુજીને મળવા માટે તૈયાર થઈ ગયો. તેમને ખબર ન હતી કે આ મુલાકાત તેમના જીવનને કાયમ માટે બદલી નાખશે અને તેમના ભૂતકાળના એવા રહસ્યો ખોલશે જે તેમના વર્તમાન સંબંધોને એક નવા પડકાર સામે ઊભો કરશે. જ્યારે વિજય અને ભાવનાબેન ગુરુ સચ્ચિદાનંદના આશ્રમમાં પહોંચ્યા અને ગુરુજીને વિજયના સપના વિશે જણાવ્યું, ત્યારે ગુરુજીએ એક ઊંડો શ્વાસ લીધો અને તેમની આંખો બંધ કરી. થોડી ક્ષણો માટે ત્યાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પણ ગુરુજીએ પોતાની આંખો ખોલી અને વિજય સામે જોયું. તેમની આંખોમાં એક એવી કરુણા અને ગહન જ્ઞાન દેખાઈ રહ્યું હતું જે વિજયને અંદર સુધી હચમચાવી ગયું. ગુરુજીએ ધીમા પરંતુ સ્પષ્ટ અવાજે કહ્યું, બેટા, તારા આ સપના માત્ર તારા મનની કલ્પના નથી. આ તારા પાછલા જન્મની યાદો છે, જે તને આ જન્મમાં પણ પરેશાન કરી રહી છે. અને આ સપનાના સંબંધ તારા વર્તમાન જીવનની એક ખાસ વ્યક્તિ સાથે જોડાયેલો છે. અહીં પ્રકરણ સમાપ્ત થાય છે. આગળના પ્રકરણમાં ગુરુ સચ્ચિદાનંદ વિજયને તેના પાછલા જન્મની આખી કહાની કહેશે અને તે પણ જણાવશે કે પ્રિયા સાથે તેનો શું સંબંધ છે. ક્રમશઃ જોઈએ હવે આપણે આગલા પ્રકરણમાં.